ઉત્તમ પુરુષો ગરીબ ઘરમાં જન્મશે અને ધર્મ વેપારીઓના હાથમાં આવશે. ધર્મના નિર્ણયો કોણ લેશે? વેપારીઓના હાથમાં આવશે, એટલે કે પૈસાવાળાઓના હાથ. વેપારીઓ નક્કી કરશે લાભ શેમાં છે. જો હવે લાભ એટલે શેનો લાભ? આવક થવી જોઈએ. એટલે પણ આવક થવી જોઈએ સંઘનું કઈ વિચારો, એટલે સતત મગજ શેમાં ચાલશે? આવક 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 આવક. એટલે ધર્મ ધીમે 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 આજે આપણે જો બહુ મોટા જે શ્રેષ્ઠીઓ છે ને, આપણે કોઈને નામ નથી લેવા, પણ આપણે ખબર છે એ લોકો તમને ક્યારે વ્યાખ્યાનમાં નહીં દેખાય, એ લોકો તમને ક્યારે સામયિક પ્રતિક્રમણમાં નહીં દેખાય. બહુ સારા મોટા દિવસે આવશે, એકાદ બે ચડાવવા લઈ લેશે, વાવા થઈ જશે, લોકો તાળીઓ પાડી દેશે, બહુ સરસ કેવું પડે સરસ, એ ભાઈ પણ રાજી થઈ જાય, સંઘવાળા એને હાર તોરા કરી નાખે અને કામ ત્યાં પૂછ્યું. એ લોકોને વ્યાખ્યાનમાં રસ ન હોય, એના ઘરે ગોચરીનો કઈ વડે જ નહીં. એના ઘરે જઈએ તો અમે ખાખરા સિવાય કઈ પામીએ નહીં. બહુ શ્રીમંત તો ઘણીવાર ખાધે પીધે દુઃખી હોય છે. એના ઘરે સવારમાં થેપલા અને મગ બનાવનાર કોઈ હોતું જ નથી, કારણ કે રસોઈઓ આવે છે રોજ 9 વાગે. તમે ભલે કહેવાતા ગણાતા કદાચ સુખીને શ્રીમંત હશો, બાકી એવા લાચાર છો કે તમારે રસોઈયાનું એ સાંભળવું પડે છે, તમારે કામવાળીનું એ સાંભળવું પડે છે, પાછા હસતા હસતા સાંભળો જ. જાઓ તો જાઓ ક્યાં, એવા તો લાચાર છે. ડ્રાઈવરનું એ સાંભળવું પડે. અને ઘણા બધા મેં એવા જોયા જેનું ઘરમાં, ઓફિસમાં કે સોસાયટીમાં બીજે ક્યાંય ચાલતું ન હોય ને, એ લોકો અહીંયા એના અવાજ બહુ મોટા થઈ જાય. હવે જ્યારે એનું ઘરમાં કાંઈ ચાલતું ન હોય, ઘરવાળી સામે, નોકરો સામે, દીકરો સાંભળતો, એ બધા હવે પોતાનું એગ્રેશન કાઢે ક્યાં? એટલે એક જગ્યાએ લોકો બધાને મળી જાય. સમાજ સેવાના નામે, સંઘ સેવાના નામે, ગમે તે સેવાના નામે આવી જગ્યાએ આવી જાય અને પછી અહીંયા આવીને રૂઆબ, અહીંયા આવીને અવાજ મોટો. ધર્મના નામે આપણે આપણો કસાઈ પૂછતા હોઈએ છીએ, પણ અહીંયા આવીને આપણે આપણો કસાઈ કરીને એટલે એ વ્યવસ્થામાં ખપી જાય, શાસનની દાજમાં ખપી જાય. ધર્મ ક્યારે વેપારીઓના હાથમાં ન હોવો જોઈએ. શ્રમણ પ્રધાન જૈન સંઘ છે. ધર્મ હંમેશ માટે ગીતાર્થ એવા શ્રમણોના હાથમાં જ હોવો જોઈએ. એમનો નિર્ણય જ એ આપણા સંઘ માટેનો આખરી નિર્ણય હોવો જોઈએ. જરૂરી નથી દરેક વાતમાં હા જોવી જોઈએ, પણ ના કહેવાની પણ કોઈ રીત હોવી જોઈએ. તમે ના કહેવા પણ ક્યારેક આવો ને, કોઈ વાતમાં તમને કંઈ કહે અને કદાચ અનુકૂળ ન હોય તો દરેક વાતમાં તમે હા ન પાડી શકો. મેં તમને કંઈક પ્રેરણા કરી પણ તમને એ વસ્તુ કદાચ ન બેઠી કે સાહેબ નથી અત્યારે એટલું મન નથી માનતું, વોટર જે હોય, તો દરેક વાતમાં હા હોવી જોઈએ એવું જરૂરી પણ નથી. પણ ના કહેવાની પણ કેટલી સારી રીત હોવી જોઈએ. સાહેબ તમે કીધું પણ વાત પણ તમારી ખરેખર બહુ જ સાચી છે, પણ હવે સાહેબ ખબર નહીં, હવે એવું મન જ નથી થતું, આમ એવા ભાવ નથી થતા. બાકી જે દિવસે ભાવ થશે ને, લાભ લેવાની અનુકૂળતા નથી, તો એની એક રીત સાહેબ ધર્મ વેપારીઓના હાથમાં જશે ને વેપારીઓ સિદ્ધાંત પ્રિય નહીં હોય. વેપારીઓને પ્રભુના સિદ્ધાંત સાથે કોઈ લેવા દેવા નહીં.